નમસ્કાર. આ કાર્યક્રમની અંદર તમારા બધાનું હું સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆત ખૂબ જબરદસ્ત તમે જોઈ રહેશે. એટલો સરસ માહોલ તૈયાર કર્યો છે કે આપણે એમ થાય કે ઊભું જ નહીં થવું હતી, હાઈ જ બેસી એવો સરસ આજનો આ કાર્યક્રમ જ્યારે ચાલુ થઈ રહ્યો છે તો આ ચાલુ આપણે કરી ચૂક્યા છીએ ત્યારે આ શાળાના પૂર્વ આચાર્ય અને શાળાના પ્રમુખ શ્રી નાઈભાઈ ભોજક સાહેબ, મંત્રી શ્રી વિનુભાઈ શાહ, ઉપપ્રમુખ અનુભવ વાઘેલા, સહમંત્રી નવીનભાઈ સોની, એમનો પુત્ર મારો વિદ્યાર્થી જીગરભાઈ, સુરેશભાઈ, દાદા તરીકે જેને અમે સન્માનિત કરીએ છીએ એવા પ્રહલાદભાઈ સાહેબ, બાજુમાં વિનોદભાઈ, નીતિનભાઈ, મારા સાથે વર્ષો સુધી કામ કર્યું છે એવા અશ્વિનભાઈ, જેને મારો પોતીકો વિદ્યાર્થી નો તો ચાલે ને શિસ્તની બાબતમાં 1 મિનિટ ના કરી શકે એવો મારો વિદ્યાર્થી મેહુલભાઈ, જે મિત્રોએ મારા સાથે કામ કર્યું છે એવા ચાર મારા સાથી શિક્ષક મિત્રો જે મારા સાથે હાલ કામ કરી રહ્યા છે એવા શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આમ તો તમને ખબર છે કે વિદાય શબ્દ જ્યારે આવે ત્યારે આપણું હૃદય મિત્રો હચમચી ઉઠતું હોય છે. કઠણ હૃદયનો માનવી પણ આ શબ્દ સાંભળી અને આંખોથી આંસુ વહાઈ જાય છે. એક બાજુ આનંદનો પ્રસંગ છે, ખુશીનો પ્રસંગ છે, એક બાજુ દુઃખનો પણ પ્રસંગ છે. દુઃખનો પ્રસંગ હું એટલા માટે કહીશ કે આ મિત્રો હવે અમને છોડીને બીજી કોઈ જગ્યાએ જઈ રહ્યા છે. આનંદ એટલા માટે છે કે જે જગ્યાએ જઈ રહ્યા છે જો પ્રગતિ કરશે, આ શાળાનું નામ રોશન કરશે. એટલે હું કહીશ, यारो हमसे पूछो क्या होता है पल पर बिताना, बहुत मुश्किल होता है दिल को समझाना, यार जिंदगी तो बीत जाएगी, बस मुश्किल होता है कुछ लोगों का भूल जाना. मित्रता એટલે કોઈ સ્વાર્થ વગરની ગમતી વ્યક્તિ. હું મનીષભાઈની શરૂઆત કરીશ. મનીષભાઈ હું બંને એક જ દિવસે આ શાળામાં હાજર થયા. અમે નક્કી કર્યું હતું જ્યારે છૂટા પડીશું સાથે જ પડીશું, પણ સંજોગો એવા ઉભા થયા કે આજે મનીષભાઈ મારા ઘરેથી જઈ રહ્યા છે. 6 વર્ષ સુધી જાત મેને જિંદાબાદ રોટી બનાવી લાવી છે. જાત મેને જિંદાબાદ એ મનીષભાઈને જ્યારે ખડા રહેવા જવાનું હતું ત્યારે મિત્રોને કહી શકતો નતો જેથી મેં તમને થોડી કેવી રીતના જવું, પણ એના ચહેરાનું વાંચવાનું ખબર પડી ગઈ કંઈક છે. મનીષભાઈ મિત્રના નાતે મને તમે કહી દો તમને શું તકલીફ છે કે આજે મારી પરિસ્થિતિ ઊભી થઈ છે કે તમને મારે છોડીને જવું પડશે. મિત્રો અમે 6 વર્ષ નીકળ્યા કોઈ પરીક્ષા બે ભાઈ હિસાબ લગાવ્યો, દૂધ લાયા, શાકભાજી લાયા, આ લાવ્યું, એ લાવ્યું, અમે કશું હિસાબ નહીં કર્યો. અને જ્યારે જવાનો વારો આવ્યો ત્યારે મેં એ જ કહ્યું, મનીષભાઈ આ બધી વસ્તુ તમારી છે ને તમારે દઈ જવાની છે. એમાં જે શબ્દો હતા ને એ જબરજસ્ત હતા. એને એમ કહ્યું આપણી જે મિત્રતા છે એ કૃષ્ણને સુદામા જેવી છે, મારે કદાચ શું નથી લઈ જાવું. પછી મને એમ લાગ્યું કે ક્યાં જઈ ફરી પાછો પાણીનો પ્રશ્ન મોટો હશે, એટલે મનીષભાઈ એક નાની ટાંકી લઈ જો મારી ખાતર, મારી મિત્રતાના ખાતર મોર સમજાય તમને એક ટોકી આપી છે. એટલે હું કહીશ કે દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે. દરેક પલે યાદ કરું છું, મને ખબર નથી પણ ગરબા કહે છે ઊંઘમાં પણ હું તારી સાથે વાત કરું છું. દોસ્ત હોય તો સુદામા કૃષ્ણ જેવો હોવો જોઈએ. એક કશું માંગતો નથી, એક બધું જ આપીને જણાવતો નથી. દોસ્તી આ દુનિયામાં આપણે બધા સાથે રાખીએ છીએ, આ દુનિયામાં બધું જ મળે છે પણ નથી મળતી દોસ્તી. દોસ્તીનું નામ જિંદગી અને જિંદગીનું નામ દોસ્તી. મને મનીષભાઈ ઓર હંમેશ તમે યાદ રાખીશ. હવે વાત કરું
ભાઈ તો મેરો ભાઈ જ્યારે સ્કૂલમાં આવે ત્યારે કળવા કંઈક કરી શકવાની ભાવના શું તો બધાને પ્રયાસ કરીશું અને માત્ર તો ઉત્સાહી શિક્ષકનો કોણ સોંપવા જોઈએ હવે મોટા બળનું કામ મેરો પૈસા કે સોંપી દીધી 6 ગ્રેડ નરે 8 ગ્રેડ એક્સ્ટ્રા ગ્રેડ 9 એક ગ્રેડ સંભાળ हमारी बेनी दोस्ती રીતે એકબીજા ઉપર શેર પણ ચાલે નહીં કોઈ પણ કામ હોય તો એકબીજાને પૂછી કમ્પ્લીટ કરી દઈએ મારો સ્વભાવ થોડો વિચિત્ર અનોખો ભિન્ન સબથી અલગ ગુસ્સો થઈ ગયા ક્યારેક મને જો પૈસા માર સાહેબ કે ભાઈ સાહેબ મિત્ર છું તારે કરવું જ પડશે અને તારા વસ્તુકો નથી મારે ન છૂટે પણ એમની વાત સાંભળીને કામ કરી પડે એટલે હું કહીશ એ દોસ્ત अब क्या लिखूं तेरी तारीफ में बड़ा खास है तो मेरी जिंदगी में नहीं कोई शकाय हो मित्र चांदी को दोस्ती रात से सुबह तक सूरज की दोस्ती सुबह से शाम तक हमारी तय दोस्ती पहली मुलाकात से आखिरी सांस तक ये भाई હું તમને હંમેશા યાદ રાખીશ દીપક ભાઈ ને કામ કરવાની જગ્યા અને મારી કામ કરવાની જગ્યા અલગ અલગ એ આયસકરીન કાર્યક્રમ શેકરીન કરું પણ નજીક આવે એટલે થોડો પરિચય થયો મને એમ લાગ્યું મિત્ર બરાબર છે હું એમ કહીશ કે આયસકરીમાં સૌથી વધારે દોસ્તી વિપુલભાઈની રહ્યો તો મારા સાથે છે એટલે કહીશ दोस्ती कभी खास लोगों से नहीं होती जिनसे हो जाती है वही लोग खास हो जाते हैं विपुल भाई एक अच्छा मित्र बुरे से बुरे वक्त को भी अच्छा बना देता है और आप है विपुल भाई वो तुम्हें याद રાખીશ we have been જ્યારે પંથકમાં આવ્યા ત્યારે એમાં નવો વિસ્તાર હવે નહીં ચહેરો નિરાશ સૌથી વધારે નિરાશ થવાનું કારણ એ કે એમને વિષય મન ગમતો હતો એમનો વિષય સમાજશાસ્ત્ર હતો ને એમને ઇતિહાસ આપવામાં આવ્યો હતો અમારા આગળ વાત કરી એમની સાહેબ આ ઇતિહાસ વિશે જો ફાવતો નહીં સમાજશાસ્ત્ર મેં એમને કહી દીધું ચિંતા મત કરો આમાં મેં કાયદા બધા પ્રયત્નો સમાજશાસ્ત્ર વિશે અપાય અને સમાજશાસ્ત્ર વિશે એને અપાયો જોડે રહી અને એમનું સમાજશાસ્ત્ર વિશે મેં કામ કર્યું અને એટલું જબરદસ્ત કામ એને કર્યું આજે હું ઘર રહી શકું છું એટલે કઈ કોઈ પણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં આપણું મહત્વ હોવું એ જ સાચી મિત્રતા છે જિંદગી માતા અને પિતાની ભેટ છે ભણતર શિક્ષકની ભેટ છે પણ તમારી સાથેની દોસ્તી એ તો ઈશ્વરની ભેટ છે બેન નહીં ભૂલી શકું તમને પણ અંતે હું એમ કહીશ આ ચારે મિત્રો સાથે હું સરસ કામ કર્યું છે અને મેં તમને પહેલું વાક્ય બોલ્યું કે મારો વિચિત્ર સ્વભાવ અનોખો છે બેન સાચું કહેવાની ટેવ ક્યાં કે મારાથી ઉગ્ર સ્વભાવે ભૂલાઈ ગયું હોય તો આ ચારે મિત્રો મને મારા પરિવાર મારા શિક્ષક મિત્રોને ક્ષમાની યાતના આપશો તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું અંતે કહીશ આ તો હે કલ क्या पता बेटी हवा चल जाए किसको पता कब मिलेंगे बिछड़ जाएंगे कभी बातों से थोड़ी सी शरारत कर लो नाराज मत होना मेरे दोस्तों नमस्कार।